ભાભી તમે કેટલું ભણેલા? 11. ભાભી રિપીટર વાળા છે. કેટલામાં ફેલ થયા હતા? 2 માં ફેલ થયા હતા. કે આપણે દાદાને પૂછ્યું કે દાદા કેટલું ભણેલા? કાંઈ નહીં. હે ઇંગ્લિશ માં પાછો કહી દો એટલા વાગ્યા. હા એ છે. આપણે મોટા ભાઈને પૂછ્યું તમે કેટલું ભણેલા? જો તો એ તો 4 નિશાળ ભરેલો. એ ભાઈ 10મા માં ફેલ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ શરૂઆત આજ છે ને બહુ મોડી કરી છે અને આજ હું છે ને ઘરે છું, કેમ કે આ સવારમાં રાત્રે 3 વાગ્યાનામાં વહી ગયા હતા, તો અત્યારે છે ને બપોરના 2 વાગ્યા છે. 4 વાગ્યા અમે છે ને મામાના ઘરે ગયા હતા અને મમ્મી છે ને એને ભત્રીજા છે ને એ પાછા થઈ ગયા હતા, તો છે ને આજે એવું હતું કે ના ગયેલા હતા, તો હજી આવ્યા છે ને વ્લોગ આપણે ડેલીની ચાલુ કર્યું એટલે બનાવવા તો પડશે, તો એવું હતું મામાના ઘરે, તો ના ગયેલા હતા અને અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને વરસાદ મિત્રો હેરાન બહુ કરી નાખ્યા છે અમને. વરસાદ આવે જ છે હજી, જો હવા દીનો વરસાદ આમ છે, એમ તો રાતનો છે, વરસાદ જ નકરો આવે છે. તો ઘરે પહોંચી ગયા છે ને ભાઈ, અત્યારે છે ને ઘડીક આરામ કરવો છે, કેમ કે રાતના 3 વાગ્યાના જાગવી છે, ઉજાગરો છે જ તે એમ. તો હવે છે ને ઘડીક આરામ કરી નાખ્યું, પછી આપણે કન્ટિન્યુ બન્યા રહીએ. અને મમ્મી ઘરે આવીને છે ને ભૂખ લાગી તો જમવા મળ્યા છે, અને ભૂખ લાગીને તે બેસી જાય છે અને મારે અત્યારે નથી ખાવું, અને હું છે ને પછી ખાઈશ જાગું તારે. અત્યારે છે ને જાગી ગયા છે ને બહાર વરસાદ છે ને હજી આવે છે, હવાર દીનો વરસાદ આવે, એમ તો કાલ રાતનો, તો હજી વરસાદ જ આવે છે બોલો. તો અત્યારે છે ને ચા બની ગઈ છે, તો ચા પી લઈ, કેમ કે હે ને આમ દી ન ઉઠતો હજી હકનો, આમ ઊંઘ આવે ને આમ ના આવતી છે ને. મેંગી બને છે, તો કાંઈ નાખ્યું તો ડાયરેક્ટ બનાવી છે, કેમ કે ભૂખ જ તે બહુ લાગી ગઈ છે. ક્યાં મમ્મી? એને ભૂખ લાગી જો અહીંયા ગાંઠિયા પડ્યા ને તે ખાય છે, અને બહુ ભૂખ લાગી, બપોર ખાધું નહોતું ને ભૂઈ ગયો તો ડાયરેક્ટ. મેગી સડે છે, સડી જાય ને એટલે ખાઈ લઈએ મિત્રો. મેગી થઈ ગઈ છે અને ભાઈ મેગીનો ટેસ્ટ છે ને બહુ મસ્ત છે, અને આવી મેગી ખાવાની બહુ મજા આવે, કેમ કે બહાર વરસાદ ચાલુ છે ને એટલે, અને હવે પલાળવું જ નથી ને હું છે ને માંદો પડી જઈશ. થોડુંક અમથું મીઠું વધારે છે, હાલે વરસાદ આવે છે અને મેગી ખાવી ગરમા ગરમ. મિત્રો ઘરે કોઈ નથી, મમ્મી છે ને રેશનમાં ગયા છે, રેશન લેવાની અત્યારે આવે છે ને, રેશન તો આવી ગયું છે, ગાડી મેકલાઈ દીધું, તમને બતાવું. અને ભાઈ વરસાદ ટમટમ હજી ચાલુ છે અને અંધારું થઈ ગયું છે, જો રેશન આવી ગયું છે આપણું. આટલું કદ રેશન આપે મોદીજી. મમ્મી આવી જાય તો માથા ઉપર પોટકું મેકીને આવ્યા. આપણે ગાડી હતી આજ કરે? ગાડી નથી, માથા ઉપર આખું બાસકું મેકીને આવ્યા. હજી એક નાનું બાસકું આવ્યું છે. મમ્મી કપડાં ધોવે છે અને વરસાદ છે ને પાછો શરૂ થઈ ગયો છે, જો કે પાછો વરસાદ ચાલુ છે. કામ અમે આખો દી વરસાદ જો પવન ઉડે, બંધ જ નથી થતા વરસાદે. હું વાદળી ને કઈ ખબર નથી પડતી. મારા મિત્રો છે ને જંતર મંતર નું હું દાદા ને ભાઈ જોઈ છે ઓલપાડ ના કરે, તો અહીંયા છે ને આ લોકો આ જંતર મંતર જોવે, જો કેવું છે, જો આ જંતર મંતર ટીવી સિરિયલ ઈ જંતર મંતર જોવાનું છે. હે મમ્મી ઈ જંતર મંતર જોવાનું. તમારે હવે તો કઈ ફોન હોય નહીં તો પછી તો ટીવી જોઈ. એ લોકો આ જો ટીવી ને અમે તો જંતર મંતર નું જોઈએ. હમણાં બહુ વાયલો છે, બહુ એટલે બહુ. વરસાદ હજી કોક આવે છે, બોલો હજી આવે એમ. હવા દીનો ઉપાડો લઈ ગયો છે વરસાદ. અત્યારે મિત્રો છે ને જમવા બેસી ગયા છે, જમવામાં છે ને આજે બનેલું છે સેવ ટમેટાનું શાક, મઠ છે અને ભાખરી છે, ખીચડી છે. જમવા બેસી ગયા છે. અને તમારું શું કેવું? મસ્ત શાક ને એવું હા છે કેવું છે? સિરિયલ જોઉં છું, નહોતી જોઈ ને એટલે. સિરિયલ ન જોઈ ને એટલે સિરિયલ જોવી પડે, નકર પછી સિરિયલ વગર ન હાલે, ખાધા વગર હાલે. હું જોયું ઊંઘ ન આવે, ઊંઘ ન આવે સિરિયલ વગર હાલ. સિરિયલ વગર ઊંઘ ના હાલતી, બોલો ઊંઘ ના આવતી માણસો કેવા છે બધા. બધાએ છે ને જમી લીધું છે, અને ભાઈ આજ છે ને મારા બધાને પ્રશ્ન પૂછવા છે કે તમે કેટલું ભણેલા. તો પહેલાં હું કહી દઉં મારું તે કે હું કેટલું ભણેલો. તો હું મિત્રો છે ને 1 થી ને બાળ મંદિરથી તે 10મા ધોરણ લગીને ભણેલો છું, અને 10 પાસ છું, અને મેં 2 નિશાળ ફેરવેલી છે. એટલે પહેલાં તો હું છે ને એક સરકારી નિશાળ હતી કૃષ્ણપરા, એમાં હું ભણતો, અને એમાં બાળ મંદિરથી 1 થી 8 ધોરણ નાત ભણ્યા ના હતા. હજી જાવ તો હજી સરકારે મને ઓળખે. તમને છે ને મારી નિશાળ હું બતાવીશ
કે કેવી મારી નિશાળ છે ને હું કેટલું 10 લગીને ભણેલો છે. હજી જે નિશાળમાં ભણ્યો ને એ દક્ષિણા મૂર્તિમાં, એ આપણે વાઘાવાડી રોડ ઉપર આવેલી છે. ત્યાં હું ભણ્યો 9-10 મેં ના કરેલું છે, તો 10 પાસ છે એવી આપણે. તો હવે છે ને આપણે બીજાને પૂછ્યું કે તમે મમ્મીને પૂછવી કે તમે કેટલું ભણેલા છે, ક્યાં એ ભણેલા છે. તમે કેટલું ભણેલા? 5.5. 5.5? કેમ એમ? એમ અડધું ભણીને પછી ઊભી થઈ ગઈ. એવું છે? તો ક્યાં તમે ક્યાં ભણતા? ઓલા અમારા પાદરમાં સ્ટેશનમાં નથી હું ઓલું નિશાળનું નામ છે? કૃષ્ણપરા. તમારે કૃષ્ણપરા હતી? હે? તમારા નિશાળનું નામ છે ઈ જ તે એ તમારે? બધાને ઈ જ એક જ નામ ન હોય. કા અલગ અલગ હોય? અહીંયા કેમ આતે ફાઈન આગળ ઘનશ્યામપરા હે, ઘનશ્યામનગર. કૃષ્ણપરા થી એવું કાંઈક હતું. કૃષ્ણપરા તો અહીંયા છે ગૌશાળા અમે મને ભણતા. મણાર છે, મને બહુ નિશાળનું નામ મણાર યાદ કન્યા નથી. શાળા હા, લગભગ એવું એવું કાંઈક કાંઈક. હતું. એવું કાંઈક છે. મને તો અમે ભણતા હા. હતા એવી કઈ એટલી બધી એવી કઈ ખબર ન પડતી. આ શાળા કહેવાય ને આ શાળા. હવે બધી એવી ખબર પડે. અમે નાના હતા પણ પહેલા એવું બધું ક્યાં ખબર પડે. હા, તો મમ્મી છે ને 5.5 ભણેલા છે. અને એ છે ને એ પેલા અમને વાત કરતા કે જે ઓલા પોસ્ટર હોય ને એ પોસ્ટર ઉપર પોદળા ને એવું ઘા કરતા. કા હા. સાચું ને? હા, આગળ ને એવું. હા, તારે છે ને બગાડી નાખતા એમ. પણ ત્યારે નાના હતા તો એવું કઈ ખબર ન પડતી, જાગરણમાં બધા એવું કરતા. તો હવે છે ને બીજાને પૂછવી. હવે છે ને આપણે મોટા ભાઈને પૂછ્યું કે તમે કેટલું ભણેલા? તું એલા કેટલું ભણેલા? હું આમ કેટલું ભણેલો? તો નથી ભણેલો? ખોટો છે એ. માવો ખાધો ને જોયો ને એટલે નહીં બોલે. ભાઈ ભણેલા છે ને એ 10 ભણેલા છે. અને 10 ભણેલા તો એ તો 2 નિશાળ ફેરવેલી છે. પેલા છે ને અહીંયા કૃષ્ણપરામાં ભણતો, પછી 3 4 કેટલી નિશાળ? 4 નિશાળ. ઓહ, જો તો એ તો 4 નિશાળ ફરેલો. 4 પેલા આશુતોષ, પછી તેજસ્વી, પછી કૃષ્ણપરા. હું પહેલા તેજસ્વી, પેલા તેજસ્વી, પછી પછી આશુતોષ, પછી આશુતોષ, હા, પછી પછી ગૌશાળા, પછી ગૌશાળા, પછી આ મારું. આરાધના. ઓહ, 4 નિશાળ. એમાં ભાઈ ભણેલા હે 10, અને 10માં પાછા શું છે ખબર? પાસ કે ફેલ? શું છે? ફેલ. એ ભાઈ 10માં ફેલ છે. તો એ 4 નિશાળ ફેરવી. મેં તો 2 જ ફેરવી. આપણે તોય પાસ 4 ફેરવામાં રહ્યો ને એમાં ન પાસ થયો છે ને. આપણે દાદાને પૂછ્યું કે દાદા કેટલું ભણેલા? દાદા તમે કેટલું ભણેલા? કાંઈ નહીં. કાંઈ નહીં. હે? 4 એકડા મને શીખો 11 લગી આવડતું. 11 એકડા ખાલી? 11 એકડા. તો ઇંગ્લિશમાં પાછો કહી દો એટલા વાગ્યા. હા, એ છે. તમે કયો એ કહી દો. દાદા કાંઈ નથી ભણેલા ને તો એને 1 થી 11 એકડા જ ભણ્યા ખાલી. 1 2 3 4 એમ આવે ને એમ 11. અને ઇંગ્લિશના આંકડા હોય ને તો એ ખબર પડી જાય, ફોનમાં બતાવે ને કે કેટલા વાગ્યા, તો એને ખબર પડી જાય કે આટલા વાગ્યા છે, 2 ને 11 થઈને એમ કહી દે. બોલો. તો દાદા છે ને કાંઈ એક સોપડી નથી ભણેલા. હવે છે ને આપણે બીજાને પૂછ્યું કે તમે કેટલું ભણેલા? દાદા છે ને કહે છે કે જો મોબાઈલ લાવી કે હું કહી દઉં કેટલા વાગ્યા નહીં. તો એનો ફોન ગોતે છે. ક્યાં ગયો ફોન તમારો? આમાં નથી. દાદા કહી દે કેટલા વાગ્યા નહીં. માવાની જો જોજો હમણાં. હું કાંઈ નહીં બોલું, એ આમ નામ કહી દે. 9માં 7 મિનિટ ઓછી. જો મિત્રો, 9માં 7 ઓછી. હે 9માં 7 મિનિટ ઓછી. જો કેમ પડી ગઈ ને દાદાને ખબર કે 9માં 7 ઓછી છે. જોયું? તો દાદા ભણેલા નથી ને તો એટલી ખબર પડે. મમ્મી છે ને કપડાં ઉકાવતા હતા, આ ખીલીમાંથી છે ને દોરી નીકળી ગઈ. જો કપડાં ઉકાવતા ને બધા હેઠા આયા હા. તો એ પાછા ધોવા પડશે, ફેરફાર કરવા પડશે. જો આ પેચું નીકળી ગયું. એ થોડું રે કાંઈ ના રહેતું હશે. જો તો જો આમ હતું એ. ભાભી તમે કેટલું ભણેલા? 11. 10માં પાસ? પેલી ટ્રાય? તો બીજી ટ્રાયમાં ભાભી રિપીટર વાળા છે. કેટલામાં ફેલ થયા હતા? 2માં ફેલ થયા હતા. કેમાં? ઇંગ્લિશ ને ગણિતમાં ફેલ છે એમ ને? પછી બીજી ફેરી દીધી પાસ થઈ ગઈ. 2 મહિના પછી આવે ને પછી રિપીટર, એમાં પાસ થાય. 11 ભણેલા એમ ને? પછી નથી ભણ્યા. કેમ? ચાલ જોયું, આ બધા પાસ થઈ ગયા પછી ભણ્યા જ ન લાગતા. ભાભી હે ને પપ્પાએ ઘણું કીધું પણ મારે ભણવું જ નહોતું. તમે દક્ષિણમાં ભણતા ને લગભગ? 9-10 દક્ષિણામાં કર્યો ને 11 માજીરાજમાં કર્યો. હા, ભાભી છે ને 2 નિશાળ ફેરવેલી છે. દક્ષિણા મૂર્તિમાં ભણતા તો એ તો પેલા હોય, હું તો પછી ગયો. એ પેલા ના ભણતા તો એ નિશાળ છે ને 2 જોયેલી. ક્યાં? હા, તમે હું વહી આવીને પછી તમે ગયા. હા,
ભાભીને એને પૂરું છું અને અમારું શરૂ છું 9મું 10મું એવું હતું. વરસાદ હજી શરૂ છે ને બા છે ને ઘરે આવી ગયા છે. પાછો વરસાદ શરૂ છો કા બા તમને એક વાત પૂછવાની હતી. તમે કેટલું ભણેલા? હા એકડોય નહીં તમે તે નહીં બા કાંઈ નથી ભણેલા ના વાહે નહીં બગડે હવે ના બગડતું તમને જ ભણેલા તો ભાઈ દાદા ને બા બે નથી ભણેલા અને ધાર્મિક ભાઈ ભણેલા એને પૂછવું આપણે એ કેટલું ભણેલા. તું કેટલું ભણેલો? 9 ફેલ. હા ભાઈ તો 9 ફેલ છે વિચાર કરો તો 9 ફેલ છે. અને બા ને ભાઈ કીધું ને કે ધાર્મિક ભાઈ પૂછે તો બા શું બોલે હું પાસ મેટ્રિક પાસ એક ઈ ભાઈ તો મેટ્રિક પાસ છે. તો ભાઈ બધા આટલું ભણેલા છે અને બાકી છે ને નવા આવા વિડીયો આવતા રહે. બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવે છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.